શ્રીજી મહારાજના પરમ સખા બ્રહ્માનંદ સ્વામી એમનો આ પ્રસંગ જાણવા જેવો અને માણવા જેવો છે. આ પ્રસંગ જાણવાથી એમને કીર્તન રચવાની જે અદ્ભુત શક્તિ હતી તે આપણને જણાઈ આવશે. શ્રીજી મહારાજ સભામાં તાત્વિક જ્ઞાનની વાતો કરી રહ્યા છે. એમાં વચ્ચે શ્રીજી મહારાજ બોલી ઉઠે છે, કોણ રીંગણા તોડે છે, કોણ ઝોલા ખાય છે? સાંભળો, મારી બાજુ જુઓ. આ સોપારીનો બેરખો છે. જે ઝોલા ખાશે એમના મસ્તક ઉપર તળીંગ દેવાનો આવશે. પછી એમને ઉઠી અને અમને બેરખો આપી જવાનો, પગે લાગી જવાનું, જેથી ઊંઘ ઉડી જાય. એમ કહીને મહારાજ જ્ઞાનની વાતો કરે છે. એવામાં પોતાની બાજુમાં જ પોતાના સેવક મૂળજી બ્રહ્મચારી એ ઝોલા ખાતા ખાતા નસકોરા બોલાવા માંડ્યા. એટલે મહારાજના પરમ સખા બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા મહારાજને કહે છે, મહારાજ આ હારું લ્યો. પોતાની બાજુમાં જ પોતાના સેવક નસકોરા બોલાવે છે, ઝોલા ખાય છે, એમને કાંઈ કહેતા નથી. મહારાજ આવો અન્યાય ન ચાલે. મહારાજ કે સ્વામી બ્રહ્મચારી ઝોલા નથી ખાતા, એ તો અમારી સેવામાં છે. બ્રહ્માનંદ સ્વામી કે હા મહારાજ, આ સારું. આખી સભા સાંભળે છે, પાડીની જેમ નસકોરા બોલાવે છે અને તમારી સેવામાં છે. મહારાજ કે આપણે કરીએ પ્રેક્ટિકલ. એમ કહી મહારાજે સોપારીનો બેરખો બ્રહ્મચારી મહારાજ તરફ ફેંકો અને બ્રહ્મચારી તો એકદમ ચમકી ગયા અને ઊભા થઈ અને મહારાજને ગાદી સોતા ઉપાડીને ભાગ્યા. એટલે મહારાજ કે અરે બ્રહ્મચારી શું છે પણ આ? ત્યારે બ્રહ્મચારી કે મહારાજ મને તો સ્વપ્ન આવ્યું, આપણે કોઈ હરિભગતને ઘરે થાળ કરવા ગયા છીએ, હું રસોઈ બનાવું છું અને ગેસની નળી છટકી ગઈ અને આખા ઘરમાં આગ લાગી. એટલે મહારાજ હું તમને ઉપાડીને ભાગ્યો. મહારાજ કે જોવો સ્વામી, બ્રહ્મચારી મહારાજ અમારી સ્વપ્નમાં પણ અમારી સેવામાં છે ને. બ્રહ્માનંદ સ્વામી તો કશું બોલ્યા નહીં. વળી મહારાજે તાત્વિક વાતો શરૂ કરી અને બ્રહ્માનંદ સ્વામી જોલે ચડ્યા. એટલે મહારાજે સોપારીનો બેડખો બ્રહ્માનંદ સ્વામીના મસ્તક ઉપર ઘા કર્યો અને સ્વામી ચમકી ગયા અને કે સ્વામી કે છે, મહારાજ આમ વગર વાકે શા માટે બેરખા મારો છો? મહારાજ કે સ્વામી તમે ઝોલા ખાતા હતા. અરે મહારાજ હું ક્યાં ઝોલા ખાઉં છું? મહારાજ કે આ નિત્યાનંદ સ્વામી સાક્ષી છે, પૂછો એમને. અરે નિત્યાનંદ સ્વામી કે સ્વામી તમે ઝોલા ખાતા હતા, આંખો વિચેલી હતી, તમારું મસ્તક નમતું હતું. બ્રહ્માનંદ સ્વામી કે ના મહારાજ, હું તો તમારી મૂર્તિને યાદ કરી અને કીર્તન બનાવતો હતો. મહારાજ કે એમ કીર્તન બનાવતા હતા? તો બોલો કયું કીર્તન બનાવ્યું? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ બોલું ખરા, પણ એક શરત, હું કીર્તન બોલાવું અને સભા આખી ઝીલે તો હું બોલાવું. હકીકતે તો બ્રહ્માનંદ સ્વામી ઝોલા જ ખાતા હતા, પરંતુ એ છુપાવવા માટે બ્રહ્માનંદ સ્વામી આવો રસ્તો કાઢ્યો. મહારાજ કહે ચાલો બોલાવો. બ્રહ્માનંદ સ્વામી તો મહારાજની મૂર્તિને યાદ કરી અને મસ્તક ઉપરથી શરૂ કર્યું અને મહારાજનું મૂર્તિનું એક પદ રજૂ કર્યું. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. આમ સંતો હરિભક્તો ઝીલે છે ત્યાં સ્વામી ઓન ધ સ્પોટ બીજી લીટી પણ બનાવી નાખે છે. કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે. આમ 4 પદ સ્વામીએ રચી નાખ્યા. આવા શીઘ્ર કવિ હતા સ્વામી. તો એ છે આ પ્રસાદીભૂત કીર્તન. અમારા સંગીત ગુરુ ડૉક્ટર શ્રી ચંદુભાઈ રાઠોડ, સ્વામિનારાયણ ઘરાણાના ગાયક, એમણે ભક્તો ટીટોળા તાલમાં રાસ લઈ શકે એ માટે આ કીર્તન આ રાગમાં પણ ગાયું છે. તો સાંભળીએ એ કીર્તન. તો હું એ કીર્તન શરૂ કરું અને તમે શરૂ કરો રાસ.
ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. કાંઈ નવલ કાંઈ નવલ કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. शोभती अलबेला रे, शिर अजब कलंगी शोभती शोभती अलबेला रे. हैरामा 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 राख्या लाग रंगना रेला रे, तारो चटक रंगीलो छेड़लो अलबेला रे, तारो चटक रंगीलो छेड़लो अलबेला रे. मोड़ी डूछायूं मोतिये मोतिये अलबेला रे. फुलड़ानी 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 सुंदर फोर रंगना रेला रे, तारो चटक रंगीलो छेड़लो अलबेला रे, तारो चटक रंगीलो छेड़लो अलबेला रे. बनायल बेला रे, केरे रंगे गूछ गुलाब ना अलबेला रे. जोई भ्रमर जोई भ्रमर जोई भ्रमर भमे ते ठोर रंगना रेला रे, तारो चटक रंगीलो छेड़लो अलबेला रे, तारो चटक रंगीलो छेड़लो अलबेला रे. मायल बेला रे, तारी पाघलड़ी ना पेच मायल बेला रे. मारू चितड़ू मारू चितड़ू मारू चितड़ू थयू चकचूर रंगना रेला रे, तारो चटक रंगीलो छेड़लो अलबेला रे, तारो चटक रंगीलो छेड़लो अलबेला रे.
अलबेला रे। ब्रह्मानंद कहे तारी मूर्ति मूर्ति अलबेला रे। पण दीठे गेली तूर रंग नारेला रे। तारो चटक रंगीलो छेड़लो अलबेला रे। तारो चटक रंगीलो छेड़लो अलबेला रे। काई नवल कशूं भी पग रंग नारेला रे। काई नवल कशूं भी पग रंग नारेला रे। तारो चटक रंगीलो छेड़लो अलबेला रे। अलबेला रे अलबेला रे।